નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ તત્વજ્ઞાન પ્રકરણ 1 વિધાનના રૂપો અને તેના પ્રકારો. હવે આપણે અગાઉ વિધાનની જે ચર્ચાઓ કરી ગયા ત્યારબાદ આવે છે સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય, વિધાન માટેના રૂપો અને સ્થાનાપતિ નિદર્શનો. સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય. સત્યતા કોષ્ટક દ્વારા સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ. કેટલાક જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય સત્યતા કોઠો દોરીને પણ નિશ્ચિત કરી શકાય છે. જો કે આ રીતે સત્યતા મૂલ્ય નિશ્ચિત કરતા પહેલા જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટકની રચના કેવી રીતે કરી શકાય તે જાણી લેવું આવશ્યક છે. જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટકની રચના. તમે સત્યતા કોષ્ટકની રચના 11મા ધોરણમાં શીખી ગયા છો, છતાં પણ હજી એક વખત જટિલ સંયુક્ત વિધાનની સત્યતા કોષ્ટક રચના કેવી રીતના કરવી એ શીખવાનું છે. સત્યતા કોષ્ટકની રચના કરવા માટે સ્તંભ અને હરોળની રચના કરવી પડે છે. સત્યતા કોષ્ટકના ઉપરથી નીચે સુધીના ઊભા ખાનાને સ્તંભ કહેવાય છે, જ્યારે ડાબી બાજુથી જમણી બાજુ તરફના આડા ખાનાને હરોળ કહેવાય છે. ઊભા છે એ સ્તંભ, આડા છે એ હરોળ. કોઈપણ જટિલ સંયુક્ત વિધાનોના સત્યતા કોષ્ટકની રચનામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી તર્કશાસ્ત્રીઓ સ્તંભ અને હરોળની રચનાને લગતા નિયમો ઘડી કાઢ્યા છે, જે આ પ્રમાણે છે. સત્યતા કોષ્ટક આદ્ય સ્તંભની રચનાને લગતો નિયમ. કોઈપણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં એ વિધાનમાં આવતા પ્રત્યેક સાદા વિધાન માટે આદ્ય સ્તંભ એટલે કે મુખ્ય સ્તંભ રચવાના હોય છે. જેટલા વિધાન હોય તેટલા આદ્ય સ્તંભ રચાય છે. જો કે એક સાદું વિધાન એક કરતાં વધારે વખત આવતું હોય તો પણ એનો આદ્ય સ્તંભ એ જ રચવાનો હોય છે. દાખલા તરીકે પહેલું એ સમુચ્ચય નાના કાઉન્સની અંદર એ વિકલ્પન બી નાનો કાઉન્સ પૂરો. આ જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકમાં એક એ વિધાન માટે અને બીજો બી વિધાન માટે એમ બે આદ્ય સ્તંભો આવે છે, કારણ કે તેમાં એ અને બી એમ બે સાદા વિધાનો છે. એ વિધાન બે વખત આવતું હોવા છતાં તેનો આદ્ય સ્તંભ તો એક જ રાખવાનો હોય છે. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ, આર વિકલ્પન નાના કાઉન્સની અંદર એમ શરતી એન નાનો કાઉન્સ પૂરો. આ જટિલ વિકલ્પન માટેના સત્યતા કોષ્ટકમાં એક આર માટે, બીજો એમ અને ત્રીજો એન માટે 3 આદ્ય સ્તંભો આવે છે, કારણ કે આર, એમ અને એન ત્રણેય સાદા વિધાન છે. સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યાને લગતો નિયમ. સત્યતા કોષ્ટક હરોળની સંખ્યાને લગતા નિયમમાં કોઈપણ સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં હરોળની સંખ્યા નિશ્ચિત કરવા માટેનું સૂત્ર આ પ્રમાણે છે. હરોળની સંખ્યા બરાબર 2n. n એટલે સાદા વિધાનોની કુલ સંખ્યા અથવા આદ્ય સ્તંભોની કુલ સંખ્યા. દાખલા તરીકે પેલું આ જટિલ સંયુક્ત વિધાન એ અને બી એ બે સાદા વિધાન છે, તેથી તેના સત્યતા કોષ્ટકમાં 2 × 2 = 2 × 2 = 4 એમ 4 હરોળ આવે છે. બીજું આર વિકલ્પન નાના કાઉન્સની અંદર એમ શરતી એન નાનો કાઉન્સ પૂરો. આ જટિલ સંયુક્ત વિધાનમાં આર, એમ અને એન એ 3 સાદા વિધાનો આવે છે, તેથી તેના સત્યતા કોષ્ટકમાં આવશે 2^3 બરાબર 2 × 2 × 2 બરાબર 8 એમ 8 હરોળ આવે છે. ત્રીજું એ વિકલ્પન નિશ્ચય એ આ જટિલ સંયુક્ત વિધાનમાં એમાં આ એક જ સાદું વિધાન આવે છે, તેથી તેના સત્યતા કોષ્ટકમાં 2^1 એટલે કે 2 × 1 બરાબર 2 એમ 2 હરોળ આવે. આમ આ નિયમ પ્રમાણે એક આદ્ય સ્તંભવાળા સત્યતા કોષ્ટકમાં 2 હરોળ, 2 આદ્ય સ્તંભવાળા સત્યતા કોષ્ટકમાં 4 હરોળ, 3 આદ્ય સ્તંભવાળા સત્યતા કોષ્ટકમાં 8 હરોળ આવે છે. પ્રત્યેક આદ્ય સ્તંભમાં ટી અને એફની ગોઠવણીને લગતો નિયમ. પ્રત્યેક આદ્ય સ્તંભમાં ટી અને એફની ગોઠવણીને લગતો નિયમ છે. જો સંયુક્ત વિધાનમાં સાદા વિધાનોની કુલ સંખ્યા n હોય તો તે સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટક m એટલે કે પહેલા વિધાનના આદ્ય સ્તંભનો પ્રશ્ન હોય તો m બરાબર 1, બીજા વિધાનમાં આદ્ય સ્તંભનો પ્રશ્ન હોય તો m બરાબર 2 અને સંક્ષેપમાં m વિધાનનો અનુક્રમ દર્શાવતી સંખ્યા. સંખ્યાના વિધાનના આદ્ય સ્તંભમાં tfના 2 ની m-1 જૂથ આવે અને પ્રત્યેક જૂથમાં 2n-m t આવે અને એટલી જ સંખ્યામાં f આવે. દાખલા તરીકે પહેલું વિધાન નિષેધ p શરતી q. ઉપરયુક્ત સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો છે, આથી તેમના પહેલા વિધાન
પી માટેના આદ્ય સ્તંભમાં ટીએફનું એક જૂથ આવે, કારણ કે 1 - 1 બરાબર 2 બરાબર 1 થાય છે. આ એક જૂથ ટી ટી એફ એફ હોય છે, એટલે કે તેમાં પહેલાં 2 ટી અને પછી 2 એફ આવે છે, કારણ કે 2 - 1 બરાબર 2 બરાબર 2 થાય છે. પી માટે આદ્ય સ્તંભમાં ટી એફ એફનું એક જૂથ આવે, અને એમ કહેવાનો અર્થ એ કે ટી એફ એફ એ ક્રમમાં પી માટેના આદ્ય સ્તંભની હરોળો ગોઠવાય છે. એટલે પેલું એક વિધાન હોય તો એમાં 2 ટી આવે અને 2 એફ આવે. એમ 2 વિધાન હોય તો ટોટલ 4 હરોળ આવે છે. તો 4 હરોળમાં પહેલા વિધાનમાં પહેલા 2 છે એ ટી આવે, પછીના 2 છે એ એફ આવે. બીજા વિધાન ક્યુ માટેના આદ્ય સ્તંભમાં ટીએફના 2 જૂથો આવે છે, કારણ કે 2 - 1 બરાબર 2 બરાબર 2 થાય છે. આ બેમાંનું પ્રત્યેક જૂથ ટીએફ હોય છે, એટલે કે તેમાં પહેલા ટીએફ હોય છે, એટલે કે તેમાં પહેલા ટી અને પછી એફ આવે છે, કારણ કે 2 - 1 - 2 બરાબર 2 થાય છે. ક્યુ માટેના આદ્ય સ્તંભમાં ટીએફના 2 જૂથો આવે છે, એમ કહેવાનો અર્થ એ કે ટીએફ એમ ક્રમમાં ક્યુ માટેના સ્તંભની હરોળો ગોઠવાય છે. આમ એ સ્પષ્ટ થાય છે કે પી અને ક્યુ જેવા કોઈપણ 2 સાદા વિધાનોમાંથી બનેલા જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકમાં એ સાદા વિધાનોના આદ્ય સ્તંભો નીચે મુજબ હોય છે. હવે પી અને ક્યુ, પીમાં પહેલા 2 છે એ ટી પછીના બંને એફ, જ્યારે ક્યુમાં ટીએફ. 2 સાદા વિધાનોના બનેલા સમુચ્ચય, વિકલ્પન વગેરે સંયુક્ત વિધાનોને લગતા આ પ્રકારની શરૂઆતમાં પહેલા સત્યતા કોષ્ટક જોવાથી એ વાતની ખાતરી થાય છે કે પી અને ક્યુ માટેના આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી ઉપર મુજબ છે. હવે એના પછીનું ઉદાહરણ લઈએ તો કે પી વિકલ્પન ક્યુ સમુચ્ચય આર. ઉપરયુક્ત સંયુક્ત વિધાનમાં 3 સાદા વિધાનો છે. આથી તેમના પહેલા વિધાન પી માટેના આદ્ય સ્તંભમાં ટીએફનું એક જૂથ આવે છે, કારણ કે 2 - 1 બરાબર 2 બરાબર 1 થાય છે. આ એક જૂથ એટલે કે 4 વખત ટી 4 વખત એફ હોય છે, એટલે કે તેમાં પહેલા 4 ટી અને પછીના 4 એફ આવે છે, કારણ કે 2 - 3 - 1 બરાબર 2 બરાબર 2 × 2 બરાબર 4 થાય છે. ટી માટેના આદ્ય સ્તંભમાં આવું એક જૂથ આવે છે, એમ કહેવાનો અર્થ એ કે 4 વખત ટી 4 વખત એફ એ ક્રમમાં પી માટેના આદ્ય સ્તંભની હરોળો ગોઠવાય છે. જો આ જે રહ્યું ને એ સૂત્ર પ્રમાણે છે, પણ તમારે કેવી રીતે યાદ રાખવાનું કે જો 2 સાદા વિધાનો હોય ને તો 2 ટી આવે 2 એફ આવે, ટોટલ 4 હરોળ આવે પહેલા વિધાનમાં, પછીના વિધાનમાં ટીએફ. એવી રીતના જો 3 સાદા વિધાનો હોય તો હરોળ કેટલી થશે? 8. તો પહેલા વિધાનમાં 8 ના અડધા 4 ટી 4 એફ, પછીનામાં 4 પછીનામાં તો કે પહેલા 2 ટી પછીના 2 એફ, પહેલા ટી પછી પાછા 2 એફ, અને છેલ્લી હરોળમાં ટીએફ આવે. આવી જ રીતના જો એ 8 વિધાનોનું હોત તો 8 વિધાનોવાળામાં ટીએફની જ્યારે તમારે ગોઠવણી કરવી હોય તો એટલે કે મીન્સ વિધાન 4 અને હરોળ કેટલી થશે 4 વિધાન માટે? 16 હરોળ થશે. તો 16ના અડધા કેટલા થાય? તો કે 8. તો પહેલી હરોળમાં કેટલા આવશે? 8 ટી આવશે, 8 એફ આવશે. એવી જ રીતના બીજા વિધાનમાં તો કે 4 ટી 4 એફ 4 ટી 4 એફ, એમ ટોટલ 8 થઈ ગયા. ત્રીજા વિધાનમાં 2 ટી 2 એફ 2 ટી 2 એફ 2 ટી 2 એફ 2 ટી 2 એફ, અને છેલ્લામાં ટીએફ. ઓકે, તો આવી રીતના તમે યાદ રાખશો તો આજે તમને જ્યારે પણ ટીએફની રચના કરવા, સત્યતા કોષ્ટકની રચના કરવામાં ટીએફ મૂકવામાં ઘણી સરળતા રહેશે. બાકી સૂત્ર પ્રમાણે યાદ રાખશો તો પણ સારું રહેશે, પણ એટલી કોમન સેન્સ હોય કે આપણે સૂત્રની ત્યાં જરૂર નહીં પડે, ઇઝીલી તમે ટીએફની ગોઠવણી કરી શકો. સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભો ઉપરાંત અન્ય સ્તંભો એટલે કે ગૌણ સ્તંભોની રચનાને લગતો નિયમ. કોઈપણ જટિલ સંયુક્ત વિધાન માટેના સત્યતા કોષ્ટકની રચના વખતે સર્વપ્રથમ આદ્ય સ્તંભો તૈયાર કરવાના હોય છે, અને ત્યાર પછી અન્ય સ્તંભો કે ગૌણ સ્તંભો રચવાના હોય છે. કોઈપણ જટિલ સંયુક્ત વિધાનમાં એકના એક કે જુદા જુદા કારકોનો જેટલી વખત ઉપયોગ હોય તેટલા અન્ય સ્તંભો તે વિધાન માટેના સત્યતા કોષ્ટકમાં રચવાના હોય છે. ટૂંકમાં વિધાનમાં જેટલા કારકો જેટલી વખત આવે તેટલી વખત સંખ્યામાં અન્ય સ્તંભો રચવાના હોય છે. ઉપરિત નિયમો અનુસાર નીચે પ્રમાણેના 3 જટિલ સંયુક્ત વિધાન આપણે સમજીએ. હવે સૌથી પહેલું છે કે પી વિકલ્પન નિષેધ પી. તો આદ્ય એક તો હરોળ કેટલી થશે? 2 જ તે, એમાં આદ્ય સ્તંભ ક્યુ આવશે? તો કે એક પી આવશે, અને ગૌણ સ્તંભો ક્યાં આવશે? નિષેધ પી, અને બીજું આવશે પી વિકલ્પન નિષેધ પી. હવે આદ્ય સ્તંભમાં ટીએફ આવ્યું. હવે નિષેધ છે એટલે સત્યનું અસત્ય થઈ જશે અને અસત્યનું સત્ય થઈ જશે. તો કે ટી છે, પીનો નિષેધ કરવો એટલે કે
સત્ય છે એનું અસત્ય કરવું અને અસત્ય છે એનું સત્ય કરવું. હવે બંનેને વિકલ્પનથી જોડવાના આવશે. તો વિકલ્પનનો નિયમ શું છે કે બંને વિધાનો અસત્ય તો જ અસત્ય, બાકી દરેક વખતે સત્ય. એટલે ત્રીજી હરોળમાં બંને ટી ટી આવશે. અને ગૌણ સ્તંભમાં નીચે લખવાનું કે બીજું વિધાન છે એ શું કર્યું છે તો કે પહેલાનો નિષેધ, અને ત્રીજો જે ગૌણ સ્તંભ છે એમાં શું છે તો કે 1 અને 2 એને વિકલ્પનથી જોડવામાં આવ્યા છે. ઉપરના દ્રષ્ટાંત પી વિકલ્પન નિષેધ પી આ જટિલ સંયુક્ત વિધાનને લગતા સત્યતા કોષ્ટકમાં કુલ 3 સ્તંભો છે, જેમાં પ્રથમ એક આદ્ય સ્તંભ છે, બીજો અને ત્રીજો ગૌણ સ્તંભ છે, જેમાંના બીજા સ્તંભની રચના પહેલા સ્તંભને આધારે અને નિષેધને લગતા મૂળભૂત સત્યતા કોષ્ટકને અનુસરીને થયેલી છે. ત્રીજા સ્તંભની રચના અનુક્રમે પહેલા અને બીજા સ્તંભના આધારે અને વિકલ્પનના મૂળભૂત સત્યતા કોષ્ટકને અનુસરે થયેલી છે. પી વિકલ્પન નિષેધ પી આ જટિલ સંયુક્ત વિધાન માટેના ઉપયુક્ત સત્યતા કોષ્ટકમાં પહેલો પી આદ્ય સ્તંભ છે અને ત્રીજા એટલે કે છેલ્લા સ્તંભમાં આખું વિધાન આવેલું છે. એ જોતા સ્પષ્ટ થાય છે કે જો એ સત્ય હોય તો પી વિકલ્પન નિષેધ પી એ જટિલ સંયુક્ત વિધાન સત્ય હોય છે પહેલી હરોળ મુજબ. જો એ અસત્ય હોય તો પી વિકલ્પન નિષેધ પી એ જટિલ સંયુક્ત વિધાન સત્ય હોય છે. આમ પી વિકલ્પન નિષેધ પી એ વિધાનમાં એક જ સાદું વિધાન હોવાથી આ સત્યતા કોષ્ટકના આદ્ય સ્તંભની એક સંખ્યા, જ્યારે 2 તાર્કિક કારકો નિષેધ અને વિકલ્પન હોવાથી ગૌણ સ્તંભની સંખ્યા 2 છે. આ રીતે કુલ 3 સ્તંભોની રચના થયેલી છે. તેમજ એના પછીનું વિધાન છે નિષેધ આર શરતી નિષેધ એસ. હવે એમાં આદ્ય સ્તંભ કેટલા આવશે તો કે 2, આર અને એસ, અને હરોળો કેટલી આવશે તો કે 4. આરમાં પહેલા 2 છે એ ટી વિધાન, પછીના 2 છે એ એફ વિધાન, જ્યારે એસમાં છે ટીએફ ટીએફ. અને હવે ગૌણ સ્તંભમાં 3 સ્તંભો આવશે, એક નિષેધ આરનો, એક નિષેધ એસનો અને એક નિષેધ આર શરતી નિષેધ એસ. હવે એમાં નિષેધ આરનો સ્તંભ છે એ પહેલો જે આદ્ય સ્તંભ છે એનો નિષેધ છે. એટલે પહેલામાં કેવી રીતના છે ટી ટી એફ એફ, તો અહીંયા શું થઈ જશે એફ એફ ટી ટી. એવી જ રીતના જે ચોથો ગૌણ સ્તંભ છે એ બીજા આદ્ય સ્તંભનો નિષેધ છે. એટલે બીજું આદ્ય સ્તંભ શું છે તો કે ટીએફ ટીએફ, એનું થઈ જશે એફ ટી એફ ટી. અને નીચે જો દર્શાવેલું જ છે કે બીજાનો આપણે નિષેધ કર્યો છે. અને પાંચમો ગૌણ સ્તંભ છે એ શું છે તો કે 3 અને 4 જે ગૌણ સ્તંભ છે એ બંનેને શરતીથી જોડવાના. હવે શરતીનો નિયમ છે કે ઉત્તરાંગ સત્ય અને પૂર્વાંગ અસત્ય તો જ અસત્ય, બાકી દરેક વખતે સત્ય. એ નિયમ મુજબ જો ત્રીજી અને ચોથી ગૌણ સ્તંભ રહ્યા એનું પેલી હરોળમાં બંને એફ એફ છે તો આ નિષેધ આર શરતી નિષેધ પાંચમા ગૌણ સ્તંભમાં શું આવશે ટી આવશે. બીજી હરોળમાં એફ ટી છે તો પણ પાંચમા સ્તંભમાં ટી આવશે. ત્રીજી હરોળમાં ટી એફ છે પૂર્વાંગ અને ઉત્તરાંગવાળો નિયમ પ્રમાણે, તો પાંચમા સ્તંભમાં એફ આવશે. અને ચોથા હરોળમાં ટી ટી છે તો પાંચમા સ્તંભમાં ટી આવશે. હવે આ તમને સમજાવવામાં આગળ જે આપણે સત્યતા કોષ્ટકો જોઈ ગયા એના આધારે જ હવે ત્રીજું છે તો કે એ દ્વિશર્તી નાના કૌંસની અંદર બી સમુચ્ચય ડી. હવે 3 વિધાનો છે. 3 વિધાનો એટલે હરોળ કેટલી આવે 2 × 2 × 2 બરાબર 2 દુ 4, 4 દુ 8, એટલે હરોળ આવશે 8. પહેલી હરોળમાં 4 સત્ય 4 અસત્ય, બીજી હરોળમાં 2 સત્ય 2 અસત્ય, 2 સત્ય 2 અસત્ય, ત્રીજી હરોળમાં સત્ય અસત્ય સત્ય અસત્ય સત્ય અસત્ય સત્ય અસત્ય. સત્ય માટે ટી, અસત્ય માટે એફ. હવે આદ્ય સ્તંભો 3 થયા એ બી અને ડી. ગૌણ સ્તંભો થશે બી સમુચ્ચય ડી એક ગૌણ સ્તંભ થયો, અને બીજો જે ગૌણ સ્તંભ થયો એ દ્વિશર્તી નાના કૌંસની અંદર બી સમુચ્ચય ડી નાનો કૌંસ પૂરો. હવે ચોથા નંબરનો જે ગૌણ સ્તંભ છે એ 2 અને 3 એટલે કે બી અને ડી એને સમુચ્ચયને જોડવાથી થશે. સમુચ્ચયનો નિયમ છે કે બંને વિધાનો સત્ય તો જ સત્ય, બાકી દરેક વખતે અસત્ય. તો બીજા અને ત્રીજા સ્તંભમાં પહેલી હરોળમાં જ બંને વિધાનો સત્ય છે તો સત્ય, બાકી દરેક વખતે અસત્ય. એટલે ચોથી જે ગૌણ સ્તંભ ચોથો રહ્યો એમાં પહેલું એક જ વિધાન સત્ય, બાકી બધા જ વિધાનો અસત્ય. હવે ત્યારબાદ પાંચમી હરોળમાં પાંચમા ગૌણ સ્તંભમાં એ દ્વિશર્તી નાના કૌંસની અંદર બી સમુચ્ચય ડી. એક એના ઉપરથી તો કે 1 અને 4 એને દ્વિશર્તીથી જોડવાથી. હવે દ્વિશર્તીનો નિયમ મુજબ દ્વિશર્તીના નિયમ મુજબ જો બંને સત્ય
તો સત્ય અને બંને અસત્ય તો અસત્ય. પણ સત્ય અસત્ય હોય તો અસત્ય જ આવે. એટલે સામેની હરોળમાં એમાં જોઈએ એ પેલી પેલો આદ્ય સ્તંભ અને ચોથો ગૌણ સ્તંભ એ લઈ અને આ પાંચમું આપણે આદ્ય સ્તંભ રચવાનું છે. તો એમાં પેલી હરોળમાં સત્ય છે અને 4માં પેલી હરોળમાં સત્ય છે, તો 5માં પેલી હરોળમાં સત્ય આવશે. બાકી 4 વખત છે એ સત્ય અસત્ય સત્ય અસત્ય છે અને અસત્ય સત્ય, તો શું આવશે? અસત્ય. પછી છેલ્લી 7મી અને 8મી હરોળ બંનેમાં અસત્ય છે તો સત્ય આવશે. છઠ્ઠી 7મી અને 8મી ત્રણેય હરોળમાં અસત્ય છે બંને વિધાનો, એટલે સત્ય આવશે. સત્યતા કોષ્ટકના આદ્ય સ્તંભો ઉપરાંત અન્ય સ્તંભોની રચનાને લગતા નિયમમાં આમ એ દ્વિશર્તી કાઉન્સની અંદર બી સમુચય ડી એ વિધાનમાં 3 સાદા વિધાનો હોવાથી આ સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભની સંખ્યા 3 છે અને 2 તાર્કિક કારકો હોવાથી ગુણ સ્તંભની સંખ્યા 2 છે. આ રીતે કુલ 5 સ્તંભોની રચના છે. તેમજ આદ્ય સ્તંભો 3 હોવાથી હરોળોની સંખ્યા 8 છે. આ સત્યતા કોષ્ટક દ્વારા એ દ્વિશર્તી નાના કાઉન્સની અંદર બી સમુચય ડી એ જટિલ સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્ય અંગેનો સંક્ષિપ્ત ચિતાર મળે છે. ત્યારબાદ આવશે વિધાન માટેના રૂપોનું સ્થાનાપતિ નિદર્શન. આપણે પ્રાતિક તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સાદા સંયુક્ત અને જટિલ સંયુક્ત વિધાનોનો પરિચય મેળવ્યો. હવે આપણે વિધાન માટેના રૂપો અને તેના સ્થાનાપતિ નિદર્શનો અંગે સમજૂતી મેળવીશું. હવે આપણે એમનું જટિલ સંયુક્ત વિધાન, સાદું વિધાન અને સંયુક્ત વિધાન એ જાણી લીધું. હવે ત્યારબાદ આવશે વિધાન માટેનું રૂપ અને એનું સ્થાનાપતિ નિદર્શન કેવી રીતના કરવું એ. વિધાન માટેનું રૂપ. વિધાન માટેનું રૂપ એ પ્રતીકોની એવી ગોઠવણી કે જેમાં વિધાનો નહીં પણ વિધાનપરક પરિવર્તી કે વિધાનપરક પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવેલા હોય છે. આ પરિવર્તિક કે પરિવર્તીઓને સ્થાને એક પરિવર્તીને સ્થાને એકનું એક જ વિધાન આવે એ રીતે વિવિધ વિધાનો મૂકવામાં આવે તો એને પરિણામે એક વિધાન મળે છે. દાખલા તરીકે પી સમુચ્ચય ક્યુ, નિષેધ પી શરતી કાઉન્સ નાના કાઉન્સની અંદર પી વિકલ્પન આર. વિધાન માટેના રૂપની વ્યાખ્યા પરથી નીચેના મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. વિધાન માટેના રૂપની રજૂઆતમાં હંમેશા વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવે. એટલે કોઈ પણ વિધાન હોય એની જગ્યાએ વિધાનપરક પરિવર્તીઓ એટલે એબીસીડી જે સ્મોલ એબીસીડી છે એના આલ્ફાબેટ કોઈ પણ મૂકી શકાય. વિધાન માટેનું રૂપ એ વિધાન નથી એ અને તેથી એ ક્યારેય સત્ય કે અસત્ય હોતું નથી. રૂપ છે એ વિધાન નથી એટલે એ ક્યારેય સત્ય કે અસત્ય હોતું નથી. વિધાન માટેનું રૂપ એ જેની અંદર વિધાનો ગોઠવી શકાય એવું એક માળખું છે. વિધાન માટેના રૂપ માળખામાં જ્યારે વિધાનો ગોઠવવામાં આવે ત્યારે જ આપણને વિધાન મળે છે અને આ રીતે મળેલું વિધાન બીજા કોઈ પણ વિધાનની જેમ અનિવાર્ય રીતે સત્ય કે અસત્ય હોય છે. એમાં જે ગોઠવેલું વિધાન છે એ સત્ય કે અસત્ય હોય છે પણ રૂપ છે એ ક્યારેય સત્ય કે અસત્ય હોતું નથી. વિધાન માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. વિધાન માટેના કોઈપણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેના એ રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહે છે. વિધાન માટેના કોઈપણ રૂપનું સ્થાનાપતિ નિદર્શન મેળવતી વખતે તે રૂપમાં આવતા વિવિધ વિધાનપરક પરિવર્તીઓના સ્થાન ગમે એ વિધાનનો મૂકી શકાય છે. જો કે એકના એક પરિવર્તીને સ્થાને તો એકનું એક જ વિધાન મુકાય. આના પરથી એ સ્પષ્ટ થવું ઘટે છે કે વિધાન માટેના કોઈપણ એક રૂપના સ્થાનાપતિ નિદર્શનો અનેક હોય. દાખલા તરીકે નીચેના તમામ વિધાનો પી સમુચ્ચય ક્યુ એ એક જ રૂપના સ્થાનાપતિ નિદર્શનો છે. સૂર્ય ગરમ છે અને ચંદ્ર શીતળ છે તો એની માટે આપણે પ્રાતિક રજૂઆત સૂર્ય માટે એમ અને ચંદ્ર માટે પી એટલે એમ સમુચ્ચય પી. ટેબલ મોટું છે અને સ્ટૂલ નાનું હોય છે તો એના માટે જે સમુચ્ચય કે. હવે અહીંયા તમે એકને એક વાપરો તો એ કોઈ વાંધો ન આવે પણ એ વિધાન બીજી જગ્યાએ વપરાતું હોય તો એકને એક વિધાનમાં અલગ વિધાન માટે અલગ પ્રાતિક રજૂઆત કરવી જરૂરી છે. સ્કૂટર મશીનથી ચાલે છે અને સાયકલ પગથી ચાલે છે એ સમુચ્ચય બી. ચોથું વિધાન દરિયો ઊંડો હોય છે અને આકાશ ઊંચું હોય છે એસ સમુચ્ચય ટી. પાંચમું વિધાન શેઠ વ્યવહારુ છે અને શેઠાણી પ્રેમાળ છે પી સમુચ્ચય ક્યુ. વિધાન માટેના કોઈપણ રૂપમાં આવતા વિવિધ વિધાનપરક પરિવર્તનોના સ્થાને વિવિધ વિધાનો મૂકવાથી આપણને વિધાન માટેના રૂપના સ્થાનાપતિ નિદર્શનો મળે છે. વિધાન માટેના રૂપમાંથી એના સ્થાનાપતિ નિદર્શનો રૂપ
વિધાન મેળવતી વખતે 3 નિયમોનું પાલન કરવું આવશ્યક છે. વિધાન માટેના રૂપમાં પ્રત્યેક વિધાનપરક પરિવર્તનના સ્થાને કોઈ પણ સાદું, સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન મૂકવું. એટલે એક પ્રતિક પરિવર્તનના સ્થાને કોઈ પણ એક સાદું વિધાન, સંયુક્ત વિધાન કે જટિલ વિધાન મૂકવું. પણ એ પાછા બીજા પરિવર્તનના સ્થાને નહીં મૂકવાનું. એના એ જ વિધાન જેટલી વખત પી આવે એટલી વખત ત્યાં એ પી માટે જે વિધાન આપણે મૂક્યું, ધારો કે પી એટલે કે હિમાલય પર્વત છે, તો દરેક વખતે હિમાલય પર્વત આવે ત્યારે આપણે એનું સિમ્બોલ છે એ પી જ રાખવાનું. પછી એના માટે એક વખત પી લ્યો, એક વખત ક્યુ લ્યો, એક વખત આર લ્યો તો એ ન ચાલે. હા, પાછું હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, આ આખા વિધાન માટે તમે પી સમુચ્ચય ક્યુ લઈ શકો, પણ પછી ક્યુ સમુચ્ચય આર લ્યો તો એ પાછું ખોટું પડે. વિધાન માટેના રૂપમાં એકનું એક વિધાન પરિવર્તિત જેટલી વાર આવે તેટલી વાર તેને સ્થાને એકનું એક જ વિધાન મૂકવું, જે મેં તમને સમજાવ્યું એ રીતના. વિધાન માટેના રૂપમાં આવતા તાર્કિક કારકમાં કોઈ ફેરફાર કરવો નહીં. એટલે કે વિધાન માટેના રૂપમાં જે તાર્કિક કારકો જે ક્રમમાં ગોઠવાયેલા હોય એના એ જ તાર્કિક કારકોને એના એ જ ક્રમમાં સ્થાનાપતિ નિદર્શનમાં ગોઠવા. એટલે પહેલાં નિષેધ આવતો હોય તો નિષેધ લેવાનું, પહેલાં સમુચય આવતો હોય તો સમુચય લેવાનું. સમુચયની જગ્યાએ નિષેધ ને નિષેધની જગ્યાએ સમુચય એવી રીતના થઈ શકે નહીં. એટલે એની જે ગોઠવણી છે એ વિધાનમાં જે રીતના હોય એ જ પ્રમાણે આપણે ગોઠવવી પડે. ધારો કે એમ હોય કે હિમાલય પર્વત છે અને ગંગા પર્વત નથી, તો એના માટે છે પી સમુચય કાઉન્સની અંદર નિષેધ ક્યુ, તો એમ જ લખાય. પછી ત્યાં એવી રીતના લખવા ન બેસાય કે નિષેધ પી સમુચય કાઉન્સની અંદર ક્યુ, તો આ વિધાનનું જે રૂપ છે એ યોગ્ય કહેવાય નહીં. વિધાન માટેના રૂપો પી, પી સમુચય ક્યુ, પી સમુચય નિષેધ ક્યુ, પી વિકલ્પન ક્યુ, સમુચય પી. વિધાન માટેના રૂપોના સ્થાનાપતિ નિદર્શનો. હવે પહેલા વિધાન માટે તમે બી લઈ શકો, બીજા વિધાન માટે એ સમુચય બી લઈ શકો, ત્રીજા વિધાન માટે બી સમુચય નિષેધ ડી લઈ શકો. જે તમારી ઈચ્છા પડે એ રીતના તમે અહીંયા મૂકી શકો છો. વિધાન માટેના ઉપર આપેલા રૂપો અને તેમના સ્થાનાપતિ નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે. વિધાન નંબર 1 થી 10 સુધીના કોઈપણ વિધાનને વિધાન માટેના રૂપ પીમાંથી મેળવી શકાય છે, કારણ કે પીને એ વિધાનમાંનું પ્રત્યેક વિધાન પીનું સ્થાનાપતિ નિદર્શન છે. દરેકમાં જો પી તો આવેલો જ છે. વિધાન નંબર 2 થી 10 સુધીમાં કોઈપણ વિધાનને પી સમુચય ક્યુ એ રૂપમાં મેળવી શકાય છે. એટલે તમે રૂપમાં એના ફેરફાર કરી શકો, વિધાનમાં કોઈ જ ફેરફાર થતો નથી. વિધાન માટેના રૂપના પ્રકારો. હવે એનું જે રૂપ છે એના પ્રકારો છે કયા કયા, તો કે એક તો વિધાન માટેનું તદેવાર્થક રૂપ, બીજું વિધાન માટેનું સ્વવ્યાખ્યાત રૂપ, ત્રીજું વિધાન માટેનું પરાયાત રૂપ. વિધાન માટેનું તદેવાર્થક રૂપ. વિધાન માટેના જે જૂથના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા સત્ય હોય તે રૂપને વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહે. સૌથી ઇઝી વસ્તુ કે તમે જે સત્યતા કોષ્ટક દોરો છો એની છેલ્લી હરોળમાં જો બધા જ સત્ય આવે તો એ વિધાન કેવું થયું? તદેવાર્થક. આટલું જ યાદ રાખો, બીજી કોઈ જ વસ્તુ ડિટેલમાં યાદ રાખવાની જરૂર નથી. છેલ્લી હરોળને જો બધા જ છેલ્લા ગુણ સ્તંભની બધી જ હરોળો જો સત્ય હોય તો એ વિધાન માટેનું તદેવાર્થક રૂપ કહેવાય. પછીનું આવશે વિધાન માટેનું સ્વવ્યાખ્યાત. સ્વવ્યાખ્યાતમાં શું? તો કે વિધાનની જે ગુણ છેલ્લો સ્તંભ છે એની બધી જ હરોળોમાં અસત્ય આવે તો એ કેવું થશે? સ્વવ્યાખ્યાત રૂપ. સત્ય આવે તો તદેવાર્થક, અસત્ય આવે બધા જ તો સ્વવ્યાખ્યાત, અને થોડા સત્ય થોડા અસત્ય આવે તો એ પરાયાત થશે. વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તો રૂપને વિધાન માટેનું પરાયાત રૂપ કહે છે. સત્ય હોય બધા જ તો તદેવાર્થક, બધા જ અસત્ય હોય તો સ્વવ્યાખ્યાત, અને સત્ય અને અસત્ય બંને ભેગા હોય તો એ રૂપને કેવું કહેવાશે? પરાયાત. મેં તમને ઉદાહરણ આમાં આપેલું જ છે અને ચોપડીમાં પણ આપેલું, તમે એ ઉદાહરણ જોઈ શકો છો. વિધાન માટેના રૂપોનો પ્રકાર નક્કી કરવાની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતિ. વિધાન માટેના આપેલા રૂપને લગતો સત્યતા કોષ્ટક રચીને એ રૂપનો પ્રકાર સહેલાઈથી નક્કી કરી શકાય છે. સત્યતા કોષ્ટકમાં વિધાન માટેના રૂપને રજૂ કરતા સ્તંભ એકની બધી હરોળમાં ટી હોય તો તે આપેલું તદેવાર્થક છે એ નક્કી થાય છે. બધી હરોળમાં એફ જ હોય તો આપેલું રૂપ સ્વવ્યાખ્યાત છે એમ નક્કી થાય છે. અને કેટલીક હરોળમાં ટી અને કેટલીક હરોળમાં એફ હોય
તો આપેલું રૂપ પરાયા છે એમ નક્કી થાય. વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવાની આ સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતના વિશેષ પરિચય માટે આપણે આ રીતે અનુસરીને વિધાન માટેના રૂપોના પ્રત્યેકનો પ્રકાર નક્કી કરીશું. હવે જો અહીંયા તમને ઉદાહરણ આપ્યું છે કે પેલું વિધાન છે નાના કૌંસમાં પી શરતી ક્યુ વિકલ્પન નાના કૌંસની અંદર ક્યુ શરતી પી નાનો કૌંસ પૂરો. હવે ટોટલ વિધાનો કેટલા છે તો કે પી અને ક્યુ 2 વિધાનો છે. 2 વિધાનો એટલે હરોળ કેટલી 4, 2 સત્ય 2 અસત્ય એવી રીતના. પી પેલા ગુણસ્તંભો ક્યાં આવશે પી અને ક્યુ અને આદ્ય સ્તંભો પી અને ક્યુ અને ગુણસ્તંભો આવશે 3, 4 અને 5. એમાં 3માં આવશે પી શરતી ક્યુ, 4માં આવશે ક્યુ શરતી પી અને 5માં આવશે નાના કૌંસની અંદર પી શરતી ક્યુ નાનો કૌંસ પૂરો વિકલ્પન નાનો કૌંસ ક્યુ શરતી પી નાનો કૌંસ પૂરો. હવે આપણે આના માટે સત્યતાના જે નિયમો છે એને જોવા જરૂરી છે. હવે પેલું પી શરતી ક્યુમાં 1 અને 2 એને શરતીથી જોડવામાં આવ્યું છે. એનો નંબર એ જ પ્રમાણે લેવો પડે અને સામે આપણે જોવામાં પણ. તો શરતીનો નિયમ છે કે જો ટી પૂર્વાંગ સત્ય અને ઉત્તરાંગ અસત્ય તો જ અસત્ય, બાકી દરેક વખતે સત્ય. એટલે પહેલી હરોળમાં બંને સત્ય તો સત્ય, બીજી હરોળમાં ટી એફ છે તો એફ, ત્રીજી હરોળમાં એફ ટી છે તો ટી, ચોથી હરોળમાં એફ એફ છે તો ટી. હવે એવી રીતના ચોથામાં ક્યુ શરતી પી છે તો ક્યુ એટલે બીજું વિધાન બીજો આદ્ય સ્તંભ અને પી એટલે પહેલો આદ્ય સ્તંભ. તો કે બીજા અને પહેલા આદ્ય સ્તંભને શરતીથી જોડવું. પણ આપણે જે ત્રીજા ગુણસ્તંભમાં પી અને ક્યુ જોયું એની જગ્યાએ હવે ક્યુ અને પી જોવાનું. તો પેલું વિધાન છે એ ક્યુ છે એ સત્ય છે અને પી પણ સત્ય છે તો સત્ય. બીજું વિધાન છે એમાં ક્યુ અસત્ય છે અને ટી સત્ય છે તો પણ સત્ય. ત્રીજી હરોળમાં ક્યુ સત્ય છે અને પી અસત્ય છે એટલે કે પૂર્વાંગ સત્ય છે અને ઉત્તરાંગ અસત્ય છે તો અસત્ય. અને ચોથી હરોળમાં બંને અસત્ય છે માટે સત્ય. હવે વિકલ્પનના નિયમમાં શું છે? વિકલ્પનનો નિયમ કે બંને અસત્ય હોય તો જ અસત્ય, બાકી દરેક વખતે સત્ય. તો ત્રીજા અને ચોથા ગુણસ્તંભમાં જુઓ ક્યાંય કોઈ હરોળમાં બંને વખત અસત્ય નથી આવતું. પહેલી હરોળમાં બંને સત્ય, બીજી હરોળમાં એફ ટી, ત્રીજી હરોળમાં ટી એફ અને ચોથી હરોળમાં ટી ટી. તો 5મા ગુણસ્તંભના બધા જ સ્થાનાપતિ નિદર્શનો કેવા આવશે? ટી ટી ટી. તો આ રૂપ કયું થયું? તદેવાર્થક. એવી જ રીતના નાના કૌંસમાં પી વિકલ્પન ક્યુ નાનો કૌંસ પૂરો સમુચય નિષેધ નાના કૌંસની અંદર પી વિકલ્પન ક્યુ નાનો કૌંસ પૂરો. હવે એમાં વિધાનો કેટલા તો કે 2. પહેલા આદ્ય સ્તંભમાં ક્યુ આવશે પી અને ક્યુ. ગુણસ્તંભો કેટલા બનશે? 3. એક બનશે પી વિકલ્પન ક્યુ, બીજો બનશે નિષેધ નાના કૌંસની અંદર પી વિકલ્પન ક્યુ નાનો કૌંસ પૂરો, ત્રીજો બનશે આખું જે વિધાન છે એ નાના કૌંસની અંદર પી વિકલ્પન ક્યુ નાનો કૌંસ પૂરો સમુચય નિષેધ નાના કૌંસની અંદર પી વિકલ્પન ક્યુ નાનો કૌંસ પૂરો. હવે આપણે ત્રીજો જે છે ગુણસ્તંભ એક એના ઉપરથી રચના કરી તો કે 1 અને 2 એને કેનાથી? વિકલ્પનથી જોડીને. વિકલ્પનનો નિયમ છે કે બંને અસત્ય તો જ અસત્ય, બાકી દરેક વખતે સત્ય. તો પહેલા અને બીજા આદ્ય સ્તંભમાં જે ચોથી હરોળ છે એમાં જ બંને અસત્ય છે એટલે બંને અસત્ય તો અસત્ય, બાકી દરેક વખતે સત્ય. હવે એનો નિષેધ એના બાજુનું જે છે એ ત્રીજાનો નિષેધ છે એટલે કે સત્ય હોય તો અસત્ય કરી નાખવાનું, અસત્ય હોય તો સત્ય કરી નાખવાનું. તો પહેલી 3 હરોળમાં સત્ય છે તો અસત્ય થઈ ગયું અને ચોથી હરોળમાં અસત્ય છે એ સત્ય થઈ ગયું. હવે આ બંને ત્રીજા ગુણસ્તંભ અને ચોથા ગુણસ્તંભને સમુચયથી જોડવાનું છે. ત્યાં 5 લખ્યું છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, પણ ત્રીજા અને ચોથાને સમુચયથી જોડશો એટલે 5મું તમને મળશે. તો સમુચયનો નિયમ શું છે કે બંને સત્ય તો જ સત્ય, બાકી દરેક વખતે અસત્ય. હવે ત્રીજા ગુણસ્તંભ અને ચોથા ગુણસ્તંભની હરોળો જોવો એમાં કોઈ પણ હરોળમાં બંને વિધાન સત્ય હોય એવું છે જ નહીં. એટલે 5મું જે ગુણસ્તંભ છે એની બધી જ હરોળો કેવી આવશે? અસત્ય. એફ આવ્યું એટલે કેવું સ્વરૂપ થયું? સ્વવ્યાખ્યા. વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવાની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનું આપણે આ ત્રીજું ઉદાહરણ લઈએ. એમાં પણ તમે જુઓ પી નાના કૌંસમાં પી વિકલ્પન ક્યુ નાનો કૌંસ પૂરો શરતી નાના કૌંસમાં નિષેધ પી દ્વિશરતી નિષેધ ક્યુ નાનો કૌંસ પૂરો. કુલ વિધાન કેટલા થશે? 2 પી અને ક્યુ.
ત્યારબાદ ગુણ સ્તંભોમાં આવશે પેલું ત્રીજું ગુણ સ્તંભ છે એ નિષેધ પી, ચોથું ગુણ સ્તંભ છે એ નિષેધ ક્યુ, પાંચમું છે એ પી વિકલ્પન ક્યુ, છઠ્ઠું છે એ નિષેધ પી દ્વિશરતી નિષેધ ક્યુ અને સાતમું જે છે એ આખું વિધાન. હવે પેલું પી છે એ ટીટી એફએફ છે, તો નિષેધ પી ત્રીજામાં શું થઈ જશે એફએફ ટીટી. પછી બીજું જે છે એ ટીએફ ટીએફ છે, એની જગ્યાએ ચોથામાં એનો નિષેધ આવ્યો બીજાનો નિષેધ એટલે ત્યાં થઈ જશે એફટી એફટી. પાંચમું વિકલ્પન, એક અને બે ને વિકલ્પનથી જોડવાથી વિકલ્પનનો નિયમ છે કે બંને અસત્ય તો જ અસત્ય, તો પહેલા અને બીજા વિધાનની જે ચોથી હરોળ છે એમાં જ બંને અસત્ય છે, બાકી દરેક વખતે સત્ય છે. સત્ય અસત્ય એવી રીતના છે, એટલે પાંચમામાં પહેલા ત્રણ છે એ સત્ય થશે અને ચોથી હરોળમાં અસત્ય થશે. હવે દ્વિશરતીનો નિયમ છે કે બંને સત્ય કે બંને અસત્ય, તો સત્ય, બાકી દરેક વખતે અસત્ય. એટલે ત્રીજા અને ચોથા વિધાનમાં તમે જુઓ પેલી હરોળ છે એ બંનેમાં અસત્ય અસત્ય છે તો સત્ય થઈ ગયું, બીજી અને ત્રીજીમાં એફટી ટીએફ છે તો એફએફ થઈ ગયું અને ચોથી હરોળમાં ટીટી છે તો ટી. હવે શરતીના નિયમ પ્રમાણે જોવાનું છે આપણે, પાંચમું અને છઠ્ઠાને શરતીથી જોડી અને સાતમાની રચના કરવાની છે. તો શરતીનો નિયમ છે કે ટી એફ તો જ એફ, બાકી દરેક વખતે ટી. હવે પહેલી હરોળ બંને ટી ટી છે તો ટી આવ્યું, બીજી હરોળમાં ટી એફ અને ત્રીજી હરોળમાં ટી એફ છે તો એફ એફ આવ્યું અને એફ ટી તો ટી. એટલે આ જે છેલ્લો ગુણસ્તંભ છે એમાં સત્ય અને અસત્ય બંને આવે છે, એટલે આ કયું રૂપ કહેવાય પરાયાત. હવે પ્રકરણ 1 આપણું અહીં પૂરું થાય છે અને મેં તમને આજે જેટલા ટોપિક સમજાવ્યા એના આધારે મનોયતન આપેલા જ છે એ બધા જ તમારે હોમવર્કમાં લખી અને પ્રકરણ 1 હવે તમારું પૂર્ણ થશે, જેમાં મનોયતન 1.4 લખવાનું રહેશે તમારે, 1.5 1.5માં પ્રશ્નો છે નાના નાના એના જવાબ લખવાના, 1.6 છે એમાં એનું રૂપ કયું છે તદેવાર્થક સ્વવ્યાખ્યાત કે પરાયાત એ સત્યતા કોષ્ટક બનાવી અને એ પ્રમાણે લખવાનું રહેશે. એના ટોટલ 20 દાખલા છે અને સ્વાધ્યાયમાં તમારે વિકલ્પન છે, સવિસ્તાર જવાબો છે. અહીંયા આપણું પ્રકરણ 1 સમાપ્ત થાય છે. કોઈને પણ કંઈ પણ ડાઉટ હોય તો મને પર્સનલી પૂછી શકો છો, જેના માટે તમે મારી આ ઉપરાંત અન્ય વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. મારી યુટ્યુબ ચેનલ છે MK ગઢવી. થેન્ક યુ, ધન્યવાદ.